જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે રવિવારના દિવસે અમે ઘરે રહ્યા છીએ। હવે અમારા નવા વિડીયો જોતા રહેજો। જો કોમલ વહેલા ઉઠી છે, બ્રશ ને બધું હવે કરી રહી છે। તમે એવું કરો ભાઈ? વાહ ગોઠવું હાથીદરા જવું હોય તો હડો જઈએ, પાલનપુર થઈ બાઇક ઉપર। આપણે ધણિયાણા ચોકડી થઈને સીધા એકણ હાથીદરા જોઈને પછી સીધા આવતા રહે વળતા। ચા બા પીને તૈયાર હડો। એક્સિડન્ટ થયો ને બધો બીક લાગે હમણાં જ છે પણ બે દાવા મળે જ બાઈક વાળાનો આખો પહેરી ગયો પેલા ખટારાની। તારે શું વિચારે ગાડી? ના મારે કેવું હા, મને એવું બીક લાગે બાઈકોમાં બસમાં જવું ગમે સાધનોમાં એટલે યાર મારા આજ રજા તે આપણે ફરતા આવીએ એમાં હું રજા હજુ સોમવાર મંગળવારે આવશે કિંજલને આવશે એટલે પછી જાહું। એટલે પણ કિંજલને આવશે તો બધા જ રીતના પછી જાવું આપણે બાઈક ઉપર આપણે એકલો નથી જવાનું ઈવન નહીં લઈ જવાનું। આપણે 3 જણા આમ તો જતા આવીએ બાઈક લઈને। હા કોમલ તને तो गाइस मैं तो चाय पीने जा रही हूँ और मम्मी वासन धोने बेचती है और पापा क्या कर रहे हो? फरवा जाओ तो बोलो। मुझे तो नहीं आना, मम्मी भी नहीं आएगी। लाला अब्बा नहीं लाला, उनको तो अभी फोन नहीं किया। तो गाइस अब मैं चाय पीने जा रही हूँ। બેન વાટકા ને બધું હેડ ફટલે નાખવા આવ। જો આ વાહન વેચાણ ચાલુ છે અને વરસાદ પણ આવેલો છે રાત્રે। આ લપસણ કેવું થયું નહીં આજે પાણીનું? કોમલ તો બેસી જાય ચા નાસ્તો કરવા માટે। કોમલ શું ખાય છે? खिचड़ी વઘારેલી ખીચડી ને ચા પીવા માંડી જુઓ તો મારે પીવાની હતી ના ગાડી। અડધું તો બોય પાડી।